ओम श्री कृष्ण वंदे जगद्गुरु। वाला मित्रों, हार्दिक स्वागत है आपનું ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો 8મો અધ્યાય શ્લોક 6। યમ યમ વાપી સ્મરન ભાવમ તજ્ય તંતે કલેવરમ તમ તમેવેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત। હે કુંતી પુત્ર, મનુષ્ય અંતકાળે જે ભાવનું સ્મરણ કરીને શરીરને છોડે છે એને એ જ ભાવને પામે છે, કેમ કે એણે હંમેશા એ ભાવનું જ ચિંતન કરેલું હોય છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની દિવ્ય વાણી આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે મનુષ્ય શરીર રહે ત્યાં સુધી તો પોતાનો ઉદ્ધાર કરી ન શક્યો, પરંતુ અંતમાં પણ જો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડે છે તો ભગવાનને જ પ્રાપ્ત થાય છે। અંતકાલે ચ માવેવ સ્મરણ મુક્તા કલેવર। પરંતુ જેઓ મારું સ્મરણ ન કરતા અન્ય કોઈનું સ્મરણ કરે છે તો તે કોને પ્રાપ્ત થાય છે તે વિશે આ શ્લોકમાં ભગવાન બતાવે છે। યમ યમ વાપી સ્મરણ ભાવમ તજ્યતંતે કલેવરમ ત્વમ ત્વમેવેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત। ભગવાને આ નિયમમાં દયાથી ભરેલી એક વિલક્ષણ વાત બતાવી છે। દરેક જીવ સનાતનમાં રોજ અંશ છે, મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન। અને એ જ માટે હું કોઈ પણ જીવ પ્રત્યે પક્ષપાત નથી કરતો, વિશેષ કૃપા કરી વિલક્ષણ દયાથી કે મારું અંતિમ ચિંતન અનુસાર મનુષ્ય તે યોની પામે છે। જ્યારે એ નિયમ હોય છે તો ભગવાન કહે કે મારી સ્મૃતિથી મારી પ્રાપ્તિ થશે જ। પરમ દયાળુ ભગવાન પોતાને અલગ કોઈ વિશેષ નિયમ બનાવ્યો નથી, પરંતુ સામાન્ય નિયમો જ પોતાને સામેલ કરી દીધા છે। ભગવાનની દયા પોતાને ઠેકાણે વિલક્ષણ છે કે જેમ જેટલા જ મૂલ્યમાં મોતી મળે એટલા જ મૂલ્યમાં સામાન્ય વસ્તુ મળે। ટકે શેર ભાજી ટકે શેર ખાજા આપણે પહેલાં કહેવત હતી, તો બુદ્ધિમાન મનુષ્ય એ જ ઈચ્છે કે ટકાની ભાજી ખાવા કરતાં ટકાના ખાજા ખાવા અતિ ઉત્તમ છે। તો ભગવાન પણ અહીં એ જ આશય અને એ જ વિલક્ષણતા દર્શાવતો કહે છે કે જે સામાન્ય પ્રયાસ કરતા મનુષ્યની અંતકાળે જે ભાવ હોય એ ભાવ પ્રમાણે ગતિ થાય, તો અંત સમયે મારું ચિંતન કરતા પણ એની એ જ ગતિ થાય। સદા તદભાવ ભારતી ભાવિત। તો એનું તાત્પર્ય એ થયું કે અંતકાળમાં જે ભાવનું જે કોઈ ચિંતન થાય તો શરીર છોડ્યા પછી જીવ જ્યાં સુધી બીજું શરીર ધારણ નથી કરતો ત્યાં સુધી તે એ જ ભાવથી પરિપૂર્ણ રહે છે। એટલે કે અંતકાળનું ચિંતન સ્થાયી બનેલું હોય છે। અંતકાળનું ચિંતન સ્મરણ સ્થાયી એટલે કે એકદમ કોઈ વધારો કે ઘટાડો ના થઈ શકે એમાં। અંતકાળનું ચિંતન અનુસાર જ તેનું માનસિક શરીર બન્યું હોય છે, અને માનસિક શરીર સૂક્ષ્મ શરીરના અનુસાર જ તેનું બીજું શરીર પ્રાપ્ત થાય છે।
આગળની ગતિમાં, કારણ કે અંતકાળના ચિંતનને બદલવા માટે કોઈ જ મોકો મળતો નથી. કોઈ પણ શક્તિ એ વખત વિશેષ હોતી નથી અને બદલવાની સ્વતંત્રતા પણ નથી હોતી જીવ પાસે, તથા નવું ચિંતન કરવાનો કોઈ અધિકાર પણ નથી હોતો. એટલા માટે તેની પાસે જે સ્થાયી ચિંતન છે કે જે એને અંત સમયે કર્યું હોય છે એ જ એની સાથે જાય છે. એની પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો, કારણ કે મૃત્યુ સમયે તેની ટોટલી સ્વતંત્રતા ભગવાન છીનવી લે છે. તો મૃત્યુ પહેલાં જે ક્ષણમાં જે સ્થિતિ એની હતી એના એ જ સ્થિતિ નવો જન્મ ન મળે ત્યાં સુધી એની એ સ્થિતિ જળવાઈ રહેશે. તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલા માટે ભગવાન કહે છે કે જેનું મૃત્યુ સુધરી ગયું તેનું બધું સુધરી ગયું. આથી મૃત્યુ સમય તેની પાસે જે ચિંતન હોય છે તેમાં જ એ તલ્લીન રહેશે. પછી તેનો એ કોઈની સાથે કર્મોનો પણ લેશ માત્ર પણ સંબંધ રહેશે. વાયુ, જળ, ખાદ્ય પદાર્થ વગેરે દ્વારા તે ત્યોથી પુરુષ જાતિમાં પ્રવિષ્ટ થાય છે અને પુરુષ જાતિમાંથી સ્ત્રી જાતિનો સમય આવે થતાં પાછો જન્મ ધારણ કરે છે. પરંતુ અહીં એક વિલક્ષણ વાત છે કે જે પણ અંતકાળે કોઈનું પણ સ્મરણ થાય તે અનુસાર જન્મ લેવો પડે છે. પરંતુ એવું નથી. તાત્પર્ય તેનું એ નથી કે મકાનને યાદ કરતા રહીએ તો શરીર છોડ્યા પછી આપણે મકાન બની જઈએ, ધનને યાદ કરતા રહીએ તો શરીર છોડ્યા પછી ધન બની જઈએ. પરંતુ તેનું અલગ ઓપ્શન છે કે મકાનનું ચિંતન થવાથી એ મકાનમાં ઉંદર, ગરોળી, વંદા વગેરે તુચ્છ જીવ બની જઈએ. ધનનું ચિંતન કરવાથી સાપ બનીએ વગેરે. તાત્પર્ય એ થયું કે અંતકાળ એ ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓ માટે છે, નિર્જીવ જડ પદાર્થોને માટે નથી. આથી જડ પદાર્થોનું ચિંતન કરવાથી તે સંબંધિત કોઈ પણ સજીવ પ્રાણી કોઈ પણ યોનિમાં તમારો જન્મ થાય. એટલે કે મનુષ્યતર, પશુ, પંખી વગેરે પ્રાણીઓ પોતપોતાના કર્મો અનુસાર અંતકાળે મરણ થાય અને તેના જ અનુસાર તેઓનો આગળનો જન્મ થાય છે. આ રીતે અંતકાળના સ્મરણનો કાનૂન બધી જગ્યાએ લાગુ પડે છે. પરંતુ મનુષ્ય શરીરમાં જ એક વિશેષતા છે કે તેનું અંતકાળનું સ્મરણ કર્મોને આધીન નથી, પરંતુ પુરુષાર્થને આધીન છે. અહીં ભગવાન એક વિલક્ષણ વાત સમજાવે છે, સૂક્ષ્મ વાત સમજાવે છે કે તમે જીવન ભલે ગમે તે રીતે જીવીએ એનાથી મારે કોઈ મતલબ નથી, પરંતુ જો અંતકાળે પણ તમે મારું સ્મરણ કરી લો તો મને જ પામો છો. આ એક પુરુષાર્થ છે મિત્રો. દરેક પ્રાણીઓના જીવનમાં આ પુરુષાર્થની સ્વતંત્રતા નથી. જેવું કર્યું હોય કર્મ ભોગવતા એ કર્મ પુરુષ થતાં બીજા કર્મ અનુસાર જન્મ મળે છે. જ્યારે મનુષ્ય જીવનમાં કર્મ અનુસાર જન્મ નથી મળતો. તમારા ચિંતનના પુરુષાર્થને આધારે તમારો બીજો જન્મ થાય છે. મનુષ્ય પુરુષાર્થ કરવામાં સર્વથા સ્વતંત્ર છે. તેથી જ તો અન્ય યોનિઓની અપેક્ષાએ મનુષ્ય યોનિનો મહિમા અલગ છે. મનુષ્ય શરીરમાં સ્વતંત્રતાપૂર્વક જેની સાથે સંબંધ જોડી શકે છે તે સંબંધ અનુસાર જ તેનો અન્ય યોનિઓમાં જન્મ થાય છે. પરંતુ જો અંતકાળે તે ભગવાનનું સ્મરણ કરે તો બધા જ સંબંધો તૂટી જાય છે. કારણ કે બધા સંબંધો વાસ્તવિક નથી, પરંતુ વર્તમાનમાં શરીર સાથે જોડાયેલા પછી બનાયેલા છે, જે કૃત્રિમ છે. જ્યારે ભગવાન સાથેનો સંબંધ એ સ્વતઃ સિદ્ધ છે, જે બનાવેલો નથી. આથી ભગવાનની યાદ આવવાથી તેના સગળા જ કૃત્રિમ સંબંધો તૂટી જાય છે.
અહીં અંતકાળની ગતિના નિયમો ભગવાનનું ન્યાયપણું અને દયાળુપણું બંને ભરેલા છે. આમ સાધારણ દ્રષ્ટિથી ન્યાય અને દયા બંને પરસ્પર વિરુદ્ધ માલુમ પડે છે. જો ન્યાય કરશો તો દયા સિદ્ધ નહીં થાય અને દયા કરશો તો ન્યાય સિદ્ધ નહીં થાય. કારણ કે ન્યાયમાં યથાર્થ નિયમ થાય છે, છૂટ નથી હોતી, અને દયામાં છૂટ હોય છે. પરંતુ વાસ્તવમાં આ વિરોધાભાસ સામાન્ય અને જે ક્રૂર પુરુષના બનાવેલા ન્યાયમાં હોય છે. પરંતુ ભગવાન તો સૌના સુહૃદ છે. સુહૃદમ સર્વભૂતાનામ પરમ દયાળુ અને પ્રાણી માત્રના સુહૃદ છે. અધ્યાય 5 શ્લોક 29. તો ભગવાન બધા જ ન્યાય અને કાયદા દયાથી પરિપૂર્ણ હોય છે. તો મિત્રો, અંતકાળે જેનું સ્મરણ કરશો તેના અનુસાર જ તેની ગતિ થાય છે. તો આ ભગવાનનો મનુષ્ય માત્ર પ્રત્યેનો લાગુ થવાવાળો ન્યાય થયો. કેમ કે ભગવાને મનુષ્યને એ સ્વતંત્ર આપી છે કે તે ચાહે તો મારું સ્મરણ કરે અને ચાહે તો અન્યનું સ્મરણ કરે. એટલા માટે ભગવાને આ ન્યાય છે. જેટલા મનુષ્ય તુચ્છ યોનિમાં જવા ઈચ્છે છે તો તુચ્છ ચિંતન કરે છે, તેના મૂલ્યમાં તુચ્છ રૂપે ભગવાન મળી જાય છે. મનુષ્ય માત્ર પ્રત્યે ભગવાનની દયા છે, તો મનુષ્ય ભગવાનના આ ન્યાયપણા અને દયાળુપણા તરફ ખ્યાલ કરે તો તેનું ભગવાન તરફ આકર્ષણ થઈ જશે, અને આકર્ષણ થશે તો આપોઆપ ભગવાનનું ચિંતન થશે. તો મનુષ્ય શરીરની એ મહત્તા છે કે તે જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. તેવું કોઈ દુર્લભ પદ નથી જે મનુષ્યને પ્રાપ્ત ન થઈ શકે. તેમાં સુખ એટલે કે લાભની તો કોઈ સીમા જ ન હોય અને દુઃખનો લેશ પણ અંશ ન હોય. આવું પદ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 22. પરંતુ ભોગ અને સંગ્રહમાં ફસાઈને મનુષ્ય 184 યોનિમાં અને નરકમાં પડે છે. તેથી જ ભગવાન દુઃખ સાથે કહે છે કે અપ્રાપ્યમાં નિવર્તતે મૃત્યુ સંસાર વર્તમાન મામ પ્રાપ્તેવ કૌંતેય તતો યાત્મા ગતિ. કે મનુષ્ય અંત સમયે જેવું ચિંતન કરે છે તેવી જ તેની ગતિ થાય છે. આ વિષયમાં એક શ્લોક આવે છે કે વાસના યસ્ય યત્ર સ્વાત સતમ સ્વપ્નેષુ પશ્યતિ સ્વપ્નવ મરણે ગેય વાસના તુ વપુ નૃપણમ. જે મનુષ્ય જેમાં વાસના રહે છે તે વાસના મુજબ તે સપન જુએ છે, અને સપન જેવું જ તેનું સ્મરણ હોય છે. એટલે કે મનુષ્યને વાસનાના અનુરૂપ જ અંત સમયે ચિંતન થાય છે, અને એ ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે. તો તાત્પર્ય એ થયું કે મૃત્યુ સમયે આપણે જેવું ઈચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી. સ્વતંત્ર હોવા છતાં પણ આપણે એ પુરુષાર્થ નથી કરતા, કારણ કે આપણી અંદર જેવી વાસના હોય, જેવું આપણે સતત ચિંતન કર્યું હોય આજીવન, તો ચિંતન એ આપમેળે મરણ સમયે થવાનું જ, અને તે પ્રમાણે જ આપણી ગતિ થશે. જે વસ્તુને આપણે સત્તા અને મહાનતા આપીએ છીએ તેની સાથે આપણે સંબંધ જોડીએ છીએ, જેનાથી આપણે સુખ લઈએ છીએ તેની જ વાસના બને છે. અને જો સંસારમાં સુખ બુદ્ધિ નહીં હોય, સંસારની વાસના નહીં હોય, અને વાસનાના અભાવમાં મૃત્યુ થશે તો આપોઆપ ભગવાનનું ચિંતન થશે. કેમ કે સિદ્ધાંત પ્રમાણે સર્વ વાસુદેવમિતિ, સર્વ કંઈ ભગવાન જ છે. ત્વમ તવે વેતી, આ પ્રમાણે સોયની પાછળ દોરો જાય છે જ, તેવી જ રીતે મનુષ્ય પણ અંત સમયના ભાવ પ્રમાણે જ તે જ ગતિમાં જાય છે. રામચરિત માનસમાં આવે છે કે નરતન સમ નહીં કવનેવું દેહી જીવ ચરાચર જાચત તેહી નરક સર્ગ અપભર્ગ નિસેની જ્ઞાન વિરાગ ભક્તિ શુભ દે. કે જ્યારે અંતકાળેનું સ્મરણ અનુસાર જ ગતિ થાય છે, તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્ય શું કરવું જોઈએ તેનો ઉપાય ભગવાન આગળના શ્લોકમાં બતાવશે. તો મિત્રો, આપે સમય કાઢી ભગવદ્ ગીતા દિવ્ય વાણી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદનો શ્રવણ કર્યું.
તે બદલ સૌને ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.